રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દિવ્યજ્યોત દિવ્યાંગ શાળા ખાતે આવનારા રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને આગોતરી ઉજવણી કરી હતી, જેમાં ઉપલેટા શહેરની તમામ સામાજિક સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી, જેમાં ઉપલેટામાંથી યમુના ગ્રુપ, ખોડલધામ મહિલા સમિતિ, દાશાપંથી મહિલા સમિતિ, માનવ સેવા સમિતિ, ઉમિયા સમિતિ, બ્રહ્મ સમાજ સમિતિ, રાધે સેવા સમિતિ તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ સહિત અનેક મહિલાઓ દ્વારા દિવ્યાંગ સંસ્થા પર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી મંદબુદ્ધિના નિખાલસ ભૂલકાઓને રાખડી બાંધી મીઠાઈઓ ખવડાવી મોઢા મીઠા કરાવ્યા હતા, તેમજ સમગ્ર શહેર અને અન્ય લોકો અને સંસ્થાઓને પણ આ જ રીતે સામાજિક કાર્યો દ્વારા અનાથ અને દિવ્યાંગ બાળકોને તહેવારો પર સાથે રાખી દરેક તહેવારની ઉજવણી કરવા અને તેમનું પ્રોત્સાહન વધારવા માટે આહવાન કર્યું હતું। આજરોજ અમે અગાઉના દિવસે રક્ષાબંધનનો દિવસ આવી રહ્યો છે, તો અમે અગાઉ આ બાળકોને રાખડી બાંધી રહ્યા છે। તો સામાજિક લોકો, અગ્રણીઓ, મહિલા મંડળો અને સોસાયટીના બહેનો મળી અને અમે એક ગ્રુપ મળી અને મારો એવો એક વિચાર હતો કે બધા બહેનોને મળી અને આવા દિવ્યાંગ નિખાલસ ભૂલકાઓને આપણે રાખડી બાંધીએ તો એના આશીર્વાદ આપણે મેળવીએ। અને અમારી સંસ્થામાં 28 જેટલા બાળકો છે કે જે અમુક લોકોના કોઈ બેન કે ભાઈ આ સંસ્થામાં રાખડી બાંધવા નથી આવી શકતા, તો બધા બહેનો મળી આવા નિખાલસ ભૂલકાઓને રાખડી બાંધી અને આપણે એના આશીર્વાદ લઈએ। અને આવા બાળકો જો તમને ક્યાંય જોવા મળે, આવા દિવ્યાંગ બાળકો કે ભાઈ તમને ક્યાંય જોવા મળે તો તમે બહેનો આવા બાળકોને, આવા લોકોને તમે રાખડી બાંધી અને એના સારા એવા આશીર્વાદ લેજો। અને આપણે એવું છે, એવો સંકલ્પ લ્યો કે જે આવા બાળકો તમને કોઈ પણ વ્યક્તિ કે જોવા મળે તો આવા વ્યક્તિ સાથે આપણે મળી અને આવી બધી ઉજવણી સાથે મળી અને કરીએ। ઓમ શાંતિ। હું બ્રહ્માકુમારી રેખાબેન આજે ઉપલેટાની દિવ્યજ્યોત સેવા સંસ્થામાં દિવ્યાંગ બાળકોને રક્ષાબંધન નિમિત્તે ઉપલેટાની ઘણી બધી સંસ્થાઓના બહેનો ભેગા થયા હતા અને એ બાળકોના બહેનો, માતાઓ હોય કે ન હોય પણ બધી સંસ્થાની બહેનોએ ખૂબ ખુશીથી, ભાવથી એ બાળકોને રાખડી બાંધી એનું મુખ મીઠું કરાવ્યું અને બધા બાળકોને હેતથી આશીર્વાદ આપ્યા। ખૂબ બધાને મજા આવી। આજ રોજ અમે લોકો બધી જ સંસ્થાના બહેનો દિવ્યજ્યોત દિવ્યાંગ સંસ્થાના બાળકોને એક રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અહીંયા બાળકોને રાખડી બાંધવા માટે આવ્યા છીએ। આ સંસ્થાના પ્રમુખ કિરણબેન પીઠિયા દ્વારા આ સંસ્થાના બાળકોને અમે રાખડી બાંધવાનું એક આયોજન કર્યું છે। એમાં યમુના ગ્રુપ, મહિલા મંડળ તેમજ ખોડલધામ મહિલા સમિતિ, દાશાપંથી મહિલા સમિતિ તેમજ માનવ સેવા સમિતિ તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ બેન તેમજ ઉમિયા સમિતિ તેમજ બ્રહ્મ સમાજ સમિતિ એમ આખા ગામમાં બધી રાધે સેવા સમિતિ બધા જ ગ્રુપના બધા બહેનો સાથે મળીને એક જ જગ્યાએ ગામમાં પણ એકતાનું પ્રદર્શન કરીને બાળકોને સાથે રહીને બાળકોને રાખડી બંધાવીને મોં મીઠા કરાવીને સરસ મજાનું રક્ષાબંધનની ઉજવણી કરી અને સાથે રહીને રાસ ગરબાનું પણ આયોજન કર્યું। આ બદલ અમે કિરણબેન પીઠિયા તેમજ રમેશભાઈ પીઠિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી રીતે બાળકોને અમને બોલાવે અને બાળકોને અમે ઉત્સાહિત કરતા રહીએ। અસ્તુ। જય હિન્દ, જય ભારત। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।